નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો। મિત્રો દર મહિનાની પહેલી તારીખે જે છે તે નવા ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલના ભાવો જાહેર થતા હોય છે, ત્યારે હવે મિત્રો આ મે મહિના માટે જે છે તે ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરવામાં આવ્યા છે। તો વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં તો દર મહિનાની પહેલી તારીખે જે નવા ભાવો જાહેર થતા હોય છે તેવી રીતના આ વખતે પણ થયા છે। ખાસ કરીને મિત્રો 1 મે જે છે તેને વિશ્વ ગુજરાત દિવસ અને મજૂર દિવસ તરીકે પણ આ બંને દિવસ તરીકે ઓળખવામાં આવે છે। તો આ દિવસે જે છે તે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો, એટલે કે હવે મિત્રો આ મે મહિનાની અંદર ગેસ સિલિન્ડરમાં તમને ઘણી બધી રાહત મળવાની છે, કારણ કે તમને જણાવી દઈએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 14.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને જે ઘરેલું ગેસ સિલિન્ડર છે તેમાં કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી। એટલે કે મિત્રો જે ઘરે રસોઈ બનાવવા માટે જે ગેસ વાપરવામાં આવે છે તેનો ભાવ 852 રૂપિયા ગયા મહિને હતો, તેનો તે ભાવ મિત્રો રાખવામાં આવ્યો છે, તેમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો। જ્યારે 19 કિલોના ગેસ સિલિન્ડરની અંદર ખાસ કરીને 14 રૂપિયા ઘટાડવામાં આવ્યા। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો। મિત્રો તમને જણાવી દઈએ તો જો તમે પણ અમૂલ દૂધ વાપરો છો અથવા મધર ડેરીનું દૂધ વાપરો છો તો ભાવ વધારો કરવામાં આવ્યો છે, ખાસ જાણી લેજો। મળતી માહિતી મુજબ મિત્રો અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા સાથે જ અમૂલ શક્તિના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, એક સાથે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જેમાં મિત્રો તમને જણાવી દઈએ તો અમૂલ ગોલ્ડ દૂધની અંદર 500 મિલીની થેલી એટલે કે 500 મિલીની થેલીની અંદર 1 રૂપિયા અને 1 લીટર દૂધમાં 2 રૂપિયાનો વધારો થયો। એટલે કે મિત્રો હવે જે તે ખાસ કરીને અમૂલની તાજા શક્તિ અને ગોલ્ડ દૂધની જે બાટલી છે, થેલી છે, તેના ઉપર મિત્રો લીટર દીઠ 2 રૂપિયા તમારે વધારે ચૂકવવા પડશે। પહેલા મિત્રો આ બાટલીના ભાવ જે છે તે 1 લીટર તમને જણાવી દીધો અમૂલ ગોલ્ડનો ભાવ 65 રૂપિયા હતો લીટરનો, તે વધીને હવે 67 રૂપિયા થઈ ચૂક્યો છે। જ્યારે અમૂલ તાજાનો ભાવ જે છે તે 53 રૂપિયા હતો, તે વધીને હવે 55 થઈ ચૂક્યો છે અને તેની સાથે અમૂલ ગાયનો મિત્રો ભાવ જે છે તે હવે વધીને 29 રૂપિયા થઈ ગયો છે। આમ મિત્રો દરેકે દરેક દૂધ ઉપર દરેકે દરેક જે દૂધની થેલી છે તેના ઉપર લીટર દીઠ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો ભારત પાકિસ્તાન અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો લગાતાર ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે। આજરોજ પણ મિત્રો પાકિસ્તાન તરફથી જે છે તે ગોળીબાર બોર્ડર ઉપર કરવામાં આવ્યો અને આ મિત્રો જે છે તે લગાતાર દિવસે ને દિવસે હવે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો જે છે તે વધારે મિત્રો જે છે તે જટિલ થતા જોવા મળી રહ્યા છે। તેને લઈને મિત્રો તમને જણાવી દઉં તો પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તા લેફ્ટિનેન્ટ જનરલ અહેમદે ભારતને મોટી ચેતવણી આપી હતી। મિત્રો તેમણે કહી દીધું કે જો ભારત તરફથી કોઈ હુમલો કરવા આવશે તો તેનો કડક જવાબ જે છે તે આપવામાં આવશે, સમજી વિચારીને જવાબ આપવામાં આવશે। તેમણે મિત્રો કહી દીધું કે ભારત હુમલાનું સ્થળ નક્કી કરશે અને પાકિસ્તાન તેનો અંત આવશે તે નક્કી કરશે। અહમદ શરીફે મિત્રો ખાસ કરીને ઇસ્લામાબાદના નાયબ વડાપ્રધાન સાથે વાત કરતા મિત્રો આ માહિતી આપી હતી। એટલે મિત્રો પાકિસ્તાન દ્વારા લગાતાર ભારતને ઉશ્કેરવામાં આવી રહ્યું છે અને લગાતાર ચેતવણી આપવામાં આવી રહી છે। તેની વચ્ચે ભારત તરફથી પણ પ્રધાનમંત્રી મોદીઓ દ્વારા લગાતાર બેઠકો બોલાવવામાં આવી રહી છે। તો મિત્રો ભવિષ્યમાં કંઈક મોટું થઈ શકે તેવા એંધાણ અત્યારથી લાગી રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી સામે આવી। મિત્રો તમને જણાવી દઈએ તો મે મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો, મોટી બદલાવ જોવા મળી શકે। વિવિધ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે। ખાસ કરીને 1 થી લઈને 10 મે વચ્ચે ગુજરાતના મોટા ભાગમાં વરસાદો જોવા મળવાના છે। તો કઈ તારીખે કયા ભાગોમાં વરસાદ પડશે તે જાણી લઈએ તો સૌથી પહેલા મિત્રો 3 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થઈ શકે। ચોથી તારીખે મિત્રો જોઈ લઈએ એટલે કે 4 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તેની સાથે મિત્રો 5 મે 2025ના રોજ પણ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, તેની સાથે સાથે નવસારી, ડાંગ, વલસાડ અને અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર પણ 5 મે 2025ના રોજ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। તો મિત્રો આ તારીખો દરમિયાન તમને ગુજરાતમાં જે છે તે મેઘમહેર થતી જોવા મળી શકે અને 10 મે સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને કહેવામાં આવી રહ્યું છે કે 10 મે આસપાસ એક વાવાઝોડું પણ ગુજરાતમાં જોવા મળી શકે।
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો બેંકોમાં 12 દિવસ રજા રહેવાની છે. ખાસ તમારું કોઈ પણ બેંકને લગતું કામ હોય તો આ સમાચાર જાણી લેજો. મિત્રો દર મહિનાની અંદર જે છે તે બેંકોની રજા યાદીઓ જાહેર કરવામાં આવતી હોય છે. તેવી જ રીતના મે મહિનાની પણ રજા યાદી જાહેર થઈ ચૂકી છે અને બેંકમાં મિત્રો મે મહિનાની અંદર જે છે તે 12 દિવસ બેંકો બંધ રહેવાની છે. તો જો મિત્રો તમારું કોઈ પણ બેંકને લગતું કામ હોય તો ખાસ કરીને તમે આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને બેંક ઉપર તમારે ખોટા ધક્કા ના થાય. દર મહિનાના બીજા અને ચોથા શનિવારે અને દરેક રવિવારે બેંકો બંધ રહેતી હોય છે. તેની સાથે કેટલાક તહેવારો હોવાથી પણ બેંકો બંધ રહેતી હોય છે. તો મિત્રો મે મહિનાની અંદર પણ 12 દિવસ બેંકો બંધ રહેશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાતો કરવામાં આવી. મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતા પણ વધારે વર્ષથી ભાજપની સરકાર છે. ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું જોવા મળ્યું છે. છતાં પણ મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિની ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે, કારણ કે ગુજરાતમાં ખાસ કરીને ભ્રષ્ટાચારો જે વધી રહ્યા છે તેને લઈને ફરિયાદો થતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અને હવે ભૂપેન્દ્ર પટેલની મિત્રો જે અત્યારે સરકાર છે તે અધિકારીઓની એક એવી યાદી તૈયાર કરશે કે જે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા હોય, અને આ યાદીમાં જેટલા પણ અધિકારીઓના નામ હશે તેમને એક એક કરીને ઘર ભેગા કરવામાં આવશે અને ખાસ કરીને સરકારી કચેરીઓમાંથી બહાર કાઢવામાં આવશે. તો મિત્રો ભ્રષ્ટાચાર ફેલાવતા આવા મિત્રો કર્મચારીઓ પર સરકાર જે છે તે હવે કડક પગલાં લેશે, જેથી ભવિષ્યમાં હવે તમને ગુજરાતમાં ભ્રષ્ટાચાર જે છે તે ઓછો થતો જોવા મળી શકે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો શું 500 રૂપિયાની નોટ જે છે તે બંધ થઈ જશે? મિત્રો ખાસ કરીને અત્યારે જે છે સમાચારો આવી રહ્યા છે અને આરબીઆઈ દ્વારા પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે. 100, 200 અને 500 રૂપિયાની નોટને લઈને વારંવાર મિત્રો જે છે તે માહિતીઓ સામે આવી રહી છે. તેની વચ્ચે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ મિત્રો બેંકની દેશની દરેક બેંકોને મિત્રો એક સૂચના બહાર પાડી છે અને જણાવી દીધું છે કે સપ્ટેમ્બર મહિનો આવતા એટલે કે આજથી લગભગ 6 મહિના સુધીમાં 75% એટીએમની અંદર 100 અને 200 રૂપિયાની નોટો અપલોડ કરવાનો આદેશ જારી કર્યો છે. એટલે કે દેશની બધી બેંકોમાં હવે 100 અને 200 રૂપિયાની નોટ એટીએમ મશીનની અંદર વધારવાનો સરકારે જે છે તે મિત્રો નિર્ણય લીધો છે તેવું અહીંયા કહેવામાં આવી રહ્યું છે. તેને લઈને મિત્રો આરબીઆઈના નિર્દેશ પછી નિષ્ણાંતોનું માનવું એવું છે કે ભારતીય રિઝર્વ બેંક શું 500 રૂપિયાની નોટ નિર્ભરતા ઘટાડવા માંગે છે? તો શું 2000 બાદ હવે 500 રૂપિયાની પણ નોટ બંધ થઈ જશે? તો મિત્રો બેંકના નિષ્ણાંતો જે છે તેમણે એવું જણાવ્યું કે આવું મિત્રો કશું નથી. ખાસ કરીને 100 અને 200 રૂપિયાની નોટો વધારવા ઉપર મિત્રો અત્યારે સરકાર ધ્યાન આપી રહી છે. બાકી 500 રૂપિયાની નોટ બંધ થશે તેવા કોઈ પણ હજી જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો નોટબંધીને લઈને જો કોઈ પણ મિત્રો તમને સમાચાર મળે તો તમારે માત્ર ને માત્ર આરબીઆઈ નું સાંભળવાનું છે, કારણ કે આરબીઆઈ જ આ નિર્ણયો લઈ શકે, બાકી કોઈ લઈ શકતું નથી. તો આરબીઆઈ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. માત્ર એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટને વધારવા માટે કહેવામાં આવ્યું છે. તેનો મતલબ એ નથી કે 500 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભારતે અમેરિકા સાથે વાત કરી. પાકિસ્તાન વિવાદને લઈને મોટી જાહેરાત. મિત્રો ખાસ કરીને કાશ્મીરમાં પહેલગામની અંદર જે થયેલા આતંકવાદી હુમલા છે તેને લઈને ભારત સરકાર અત્યારે લગાતાર જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે. તેની વચ્ચે ભારતના વિદેશ મંત્રી જયશંકર દ્વારા અમેરિકાના વિદેશ મંત્રી સાથે ચર્ચાઓ જે છે તે મિત્રો કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો ભારતના વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ફોન ઉપર વાત કરી અને ભારત તરફથી મિત્રો સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ આતંકવાદી હુમલાના ગુનેગારો તેમના સમર્થકોને મિત્રો મારી લેવામાં નહીં આવે, જ્યાં સુધી તેમને ઠાર પાડવામાં નહીં આવે, ત્યાં સુધી ભારત જે છે તે શાંત નહીં રહે તેવી પણ મિત્રો જાહેરાત જે છે તે ભારત દ્વારા અમેરિકા સાથે વાતચીત કરીને કહેવામાં આવી છે. એટલે કે ભારત સરકાર આ વખતે બદલો લેવાના પૂરા મૂડમાં છે અને ખાસ કરીને પાકિસ્તાનને વળતો જવાબ આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત જે સરકાર દ્વારા 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવતો હોય છે તેને લઈને ખેડૂતોને અત્યારે હપ્તાની રાહ છે. તેની વચ્ચે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જે છે તે ખેડૂતોને આપવામાં આવ્યા છે. તેમાંથી હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ છે. તો રાહ જોઈ રહેલા તમામ ખેડૂતોને મિત્રો જણાવી દઈએ કે આ 20મો હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં જૂન મહિનાની અંદર આવે તેવા ચાન્સ જે છે તે મિત્રો અત્યારે સૌથી વધારે દેખાઈ રહ્યા છે. જોકે મિત્રો આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત સરકાર તરફથી કરવામાં નથી આવી, પરંતુ જે દરેક હપ્તાઓ આવતા હોય છે તે પ્રમાણેનું જે પેટર્ન બનતી હોય છે તે અને અમારા અનુમાન અને અમારા અનુભવને આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં આવી શકે. તો જે કંઈ પણ ખેડૂતોએ ઈ-કેવાયસી ના કરાવેલું હોય તો વહેલી તકે કરાવી લેજો, નહીતર જે છે તે મિત્રો આ 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં આવશે નહીં.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો કોઈ ઢીલ હવે ચાલશે નહીં, સરકારની મોટી જાહેરાત, તાબડતોડ કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી જે છે તે ખાસ કરીને આખો દેશ હચમચી ગયો છે, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું. મિત્રો ખાસ કરીને આ જે ઘટના બની છે તેને નિંદા કરી છે અને તેની સામે કડક કાર્યવાહીની માંગણી પણ કરી રાહુલ ગાંધીએ. અને મિત્રો રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે આ હુમલો જે છે તે ઠંડા મગજથી કરાયેલો નરસંહાર છે. આ ભારતની આત્મા ઉપર કરાયેલો હુમલો છે. જે લોકો એના માટે જવાબદાર છે તેમને એની કિંમત ચૂકવવી પડશે અને સરકાર તરફથી કોઈ પણ ઢીલ ચાલશે નહીં. ખાસ કરીને આ જે હુમલો થયો છે તેનો વળતો જવાબ આપવો જોશે. ઢીલ જે કોઈ પણ પ્રકારની ઢીલ જે છે તે ચલાવી લેવામાં આવશે નહીં તેવી મિત્રો જાહેરાત જે છે તે રાહુલ ગાંધી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોને મળશે હવે 25,000 રૂપિયાની ભેટ. મિત્રો ગુજરાતના ખેડૂતો કે જે સહાયની રાહ જોઈને બેઠેલા હોય છે તેવા લોકો માટે મોટી સહાય યોજના જાહેર પડી ગઈ છે. અત્યારે મિત્રો સરકારે જે છે તે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. ત્યાં જઈને તમે દરેકે દરેક યોજનાઓમાં અરજી કરી શકો, જેમાં ખેડૂતો માટે લાખો રૂપિયા સુધીની યોજનાઓ જે છે તે જાહેર કરવામાં આવી છે. તેમાંથી મિત્રો આ એક યોજના છે જેમાં ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાતના ખેડૂતોને મિત્રો ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટે સાધન સહાય યોજના સરકારે અમલમાં મૂકેલી છે. આ યોજનાની અંદર મિત્રો સનેડો અને મિની ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર સનેડો અને મિની ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર પૈસા આપે છે. તેના માટે સરકાર તરફથી 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો જો મિત્રો તમારે પણ આમાંથી કોઈ સાધનો ખરીદવા હોય ખેડૂતોને તો તેના માટે મિત્રો 25,000 રૂપિયા જેટલી જે છે તે સબસિડીઓ આપવામાં આવશે. તો તમે મિત્રો અત્યારે જે છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકો અને લાખો રૂપિયાની સહાયનો લાભ જે છે તે તમે મેળવી શકો. આ યોજના સિવાય પણ મિત્રો અનેકો ઘણી બધી યોજનાઓ છે જેનો લાભ તમે લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે. લૂંટેરાઓથી ખાસ સાવધાન અને બચીને રહેજો, મોટી ચેતવણી જાહેર કરવામાં આવી. મિત્રો અત્યારે વાયુ વેગે સમાચાર વહેતા થયા છે કે કેટલાક ઠગો સાધુના વેશમાં આવે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં વશીકરણ કરીને લૂંટ ચલાવે છે. જોકે મિત્રો આ મામલો જે છે તે ખાસ કરીને પોલીસ લોકોમાં જાગૃતતાનો મેસેજ પણ શેર કર્યો છે. તેની વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા મિત્રો લખવામાં આવ્યું છે કે રાજ્યમાં અત્યારે સાધુ સંતોનો વેશ ધારણ કરીને ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં વશીકરણ કરીને લૂંટ કરવામાં આવી રહી છે, જે માત્ર અફવા છે. આવી અફવાઓથી સાવધાન રહો અને અન્યને પણ જાગૃત કરો. એટલે કે મિત્રો આવી પ્રકારની જે અંધશ્રદ્ધા અને અફવાઓ છે તેનાથી બચીને રહેવું જોઈએ. ખાસ કરીને આ પ્રકારના લૂંટેરાઓથી સાવધાન રહેવું જોઈએ તેવી પણ મિત્રો જે છે તે ગુજરાત પોલીસ દ્વારા સૂચના જાહેર કરવામાં આવી હતી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલ તો મહિલાઓને મળશે 7,000 રૂપિયાની ભેટ. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LIC વીમા સખી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાત અને ભારતની મહિલાઓને 7,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. તો દરેક મહિલા જે છે તે આ યોજનાનો લાભ જે છે તે મિત્રો લઈ શકે. સૌથી પહેલા તમને જણાવી દઉં તો છેલ્લા એક મહિનામાં 50,000થી વધારે મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવી દીધું છે. આ વીમા સખી યોજના અંતર્ગત મિત્રો 18થી લઈને 70 વર્ષની વચ્ચેની ઉંમરની જે છે તે મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે. તેના માટે 10મું પાસ કરેલી મહિલાઓને જ આ યોજનાનો લાભ મળશે. તો મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી સરકારે વીમા સખી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાની અંદર જે છે તે મહિલાઓને 7,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. તો મિત્રો તમે પણ જો આ ક્રાઇટેરિયાની અંદર ફિટ બેસતા હોય અને તમારે પણ આ સહાય યોજના મેળવવી હોય તો તમે પણ આ યોજનાની અંદર મિત્રો જે છે તે અરજી કરી શકો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લી તો ઓછી આવક ધરાવતા લોકોને મળશે મોટો લાભ. મિત્રો ઓછી આવક ધરાવતા લોકો અને ગુજરાતના ગરીબોને લાભ મળે તે માટે સરકારે માનવ કલ્યાણ યોજના 2024નો ઉદ્દેશ્ય જારી કર્યો છે. આ યોજનાની અંદર મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકાર જે છે તે ખાસ કરીને ઓછી આવક ધરાવનારા અને ગરીબ લોકોને લાભ આપે છે. સરકાર સહાય પૂરી પાડે છે. ગરીબ અને પછાત જાતિના સમુદાયના કલ્યાણ માટે બનાવવામાં આવેલી મિત્રો આ માનવ કલ્યાણ યોજના છે. આ યોજનાની અંદર જે છે તે ઓછી આવકવાળા કામદારો સહિત ખાસ કરીને 28 પ્રકારના વિવિધ પ્રકારના કામો કરતા લોકોનો સમાવેશ થાય છે, જેમાં શાકભાજી વેચનારથી લઈને સુથાર, ધોબી, મોચી અને આવા 28 પ્રકારના કામો સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. આ ઉદ્દેશ્ય મિત્રો લોકોને તેમની આજીવિકા પૂરી પાડવાનો છે. તો આવા લોકો કે જેમની પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ પૈસા નથી તેવા લોકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાતના ઓછી આવક ધરાવનાર અને ગરીબ લોકોને જે છે તે 15,000થી 20,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો આપવામાં આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ઘરે બેઠા હવે 36,000 રૂપિયા મેળવી શકે. ભારત સરકાર પાસે મિત્રો એક વિશેષ યોજના છે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના જે છે તે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો લાભ લઈ શકે અને ઘરે બેઠા દર મહિને 3,000 રૂપિયા કમાઈ શકે છે. આ યોજનાની અંદર મિત્રો શરૂઆતમાં જે છે તે ખેડૂતો દ્વારા જે છે તે પ્રીમિયમ ભરીને પૈસાનું રોકાણ કરવાનું હોય છે. એટલે કે શરૂઆતમાં મિત્રો એવા ખેડૂતો છે કે 18થી લઈને 40 વર્ષના છે તેવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. આ યોજનાની અંદર જે છે તે
ખાસ કરીને મિત્રો તમારે જે છે તે શરૂઆતમાં 200 થી 300 રૂપિયા સુધીનું પેન્શન જે છે પ્રીમિયમ જે છે તે મિત્રો તમારે જમા કરવાનું રહેશે 60 વર્ષની ઉંમર સુધી. ખેડૂતો જ્યારે 60 વર્ષના થશે ત્યારબાદ જે છે તે ખાસ કરીને દર મહિને ઘરે બેઠા 3000 રૂપિયા અને વર્ષના 36000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે અને એ પણ માત્ર ને માત્ર ઘરે બેઠા કોઈ પણ પ્રકારના મિત્રો સંઘર્ષ કર્યા વગર ખેડૂતોને 36000 રૂપિયા વર્ષે ભેટ પીએમ માનધન યોજના અંતર્ગત મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો વ્યાજે પૈસા લેવા દેવાવાળા ખાસ ચેતી જજો. હર્ષ સંઘવીએ આપી મોટી ચેતવણી. ગુજરાતમાં મિત્રો વ્યાજખોરોની વિરુદ્ધ જે છે તે કરવામાં આવી રહેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું. રાજ્યમાં મિત્રો અનેક સામાન્ય લોકો અને ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે તે ખાસ કરીને પોતાના ઘરના અંદર મિત્રો બાળકોને ભણાવવા માટે અથવા કોઈ પ્રસંગને કાઢવા માટે અથવા કોઈ પણ મિત્રો ખાસ કરીને પૈસાની જરૂરિયાત હોય છે ત્યારે વધારે પડતા વ્યાજ દરે પૈસા લાવીને વ્યાજના ચુંગાલમાં ફસાઈ જતા હોય છે. તો આવા લોકો કે જે ખાસ કરીને વ્યાજખોરીની ચુંગાલમાંથી આવા પરિવારોને બચાવવા માટે મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજનો કર્યા હતા. હવે મિત્રો આ ડ્રાઈવની અંદર જે છે તે ખાસ કરીને આવા લોકોને ખાસ કરીને પાઠ ભણાવવામાં આવશે. આ અભિયાન માત્ર 1-2 મહિના માટે જ નહીં પરંતુ આ તો આ દાનવો સામેની લાંબી લડાઈ છે તેવું પણ જે છે તે મિત્રો હર્ષ સંઘવીએ જે છે તે મિત્રો માહિતી આપી. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો તમારા 15 વર્ષ જૂના વાહનો જે છે તે મિત્રો ભંગાર થશે. મિત્રો તમને જણાવી દઈએ તો 15 વર્ષથી વધારે જૂના વાહનો જો તમે ચલાવો છો તો ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે. નીતિન ગડકરીએ મિત્રો મોટી જાહેરાત આપી અને જણાવી દીધું કે આપણે કોઈને પાસે સાંભળ્યું જ હશે કે 15 વર્ષ જૂના વાહનો જે છે તે સરકાર હવે ચલાવી લેશે નહીં, તેને ભંગારમાં નાખવામાં આવશે. તેને લઈને નીતિન ગડકરીએ મિત્રો માહિતી આપી કે આ નિયમ જે છે તે ખાસ કરીને દિલ્હી અને એનસીઆરમાં જ લાગુ છે. કારણ કે મિત્રો દિલ્હી અને એનસીઆરમાં વધારે પડતું પ્રદૂષણ છે જેથી ત્યાં મિત્રો જે તે ખાસ કરીને 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ છે, તેને ભંગાર ગણવામાં આવશે. જો કે મિત્રો ગુજરાતમાં અંગે કોઈ પણ નિયમ નથી કારણ કે આ માત્ર ને માત્ર દિલ્હીની અંદર જાહેર કરવામાં આવેલો છે નિયમ. ગુજરાતમાં મિત્રો 15 વર્ષ જૂના વાહનો ચલાવવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. તો જો તમે આવો કોઈ મેસેજ સાંભળો છો તો ખાસ મિત્રો આ રીતે જાગૃત થઈને રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લઈને જગતના તાતને મોટી ભેટ આપી છે. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જે છે તે ખાસ કરીને ખેડૂતોને પાણીની કમી રહેતી હોય તેવા ખેડૂતો માટે હવે મોટી રાહત મળી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ માટે જેટલું પાણી ખેડૂતને જોતું હોય તેટલું પાણી આપવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી છે. એટલે કે ખાસ કરીને ખેડૂતો એવા હોય છે કે જેમના ખેતરમાં પાણીની કમી હોય છે તેના માટે ખેડૂતો જે છે તે પૂરતી ખેતી અથવા પૂરતો પાક લઈ શકતા હોતા નથી. ઘણા બધા ખેડૂતોને ખરીફ પાક લેવા હોય છે, ઘઉં જેવા પાકો લેવા હોય છે પરંતુ પાણીની તંગીને કારણે ખેડૂતો જે છે તે મિત્રો આ પાકો લઈ શકતા હોતા નથી. તો હવે તેવા ખેડૂતોને મોટી રાહત મળી ગઈ છે. હવે જે છે તે ભૂપેન્દ્ર પટેલની સરકાર જે છે તે ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાણી પુરવઠા મંત્રીને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોને જેટલું જોતું હોય તેટલું પાણી આપવામાં આવે કે જેથી કરીને ખેડૂતો જે છે તે પોતાના પગભર આગળ વધી શકે અને ખાસ કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાની આવક પણ વધારી શકે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો વિદ્યાર્થીઓને મફત લેપટોપ સહાય યોજના અંતર્ગત આપવામાં આવશે લેપટોપ. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો તમને જે છે તે બધાને લેપટોપ જે છે તે બિલકુલ મફતમાં મળશે અને તમને લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપ કેવી રીતના મેળવવું તે સંપૂર્ણ પ્રક્રિયા પણ જણાવવામાં આવશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવી રહ્યું છે કારણ કે લેપટોપ જે છે તે ખાસ કરીને બાળકોને આગળ શિક્ષણ મેળવવામાં અને ભણવામાં ખૂબ જ વધારે મદદ કરે છે કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે અને ટેકનોલોજી વાપરીને બાળકો આગળ વધી શકે તે માટે સરકાર લેપટોપ આપી રહી છે. હવે મિત્રો લેપટોપ જે છે તે 20 થી 25 હજાર રૂપિયાનું આવતું હોય છે નાનામાં નાનું લેપટોપ. તે ખરીદવા માટે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે પૈસા હોતા નથી. તો તેવા લોકોને સરકાર જે છે તે હવે રાહત પેકેજ સબસિડી આપશે જેથી આવા લોકો પણ લેપટોપ ખરીદી શકે. પરંતુ મિત્રો તેના માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે. જો તમે તે શરતનું પાલન કરતા હોય તો જ મિત્રો તમને 20 થી 25 હજાર વાળું લેપટોપ જે છે તે લેવા માટે સરકાર પૈસા આપશે. હવે મિત્રો આ લેપટોપ સહાય યોજનાની અંદર જે છે તે લેપટોપ મેળવવા માટે કેટલીક શરતો છે મેં તમને જણાવી તેમાંથી કઈ કઈ શરતો છે તેના વિશે વાત કરી. તો કોલેજમાં મિત્રો સૌથી પહેલાં તો મિત્રો બાળક જે છે તે કોલેજમાં અભ્યાસ કરતો હોવો જોઈએ તેવા વિદ્યાર્થીઓને જ લેપટોપ આપવામાં આવશે. જેમના વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા લોકોને જ મિત્રો આ યોજના અંતર્ગત જે છે તે લેપટોપ સહાય આપવામાં આવશે. સાથે જ લેપટોપ સહાય યોજના 2025 હેઠળ મિત્રો માત્ર 8 પાસ 10 પાસ અને 12 પાસ વિદ્યાર્થીઓ હોય તેઓએ જ મિત્રો અરજી કરી શકાશે અને તેવા લોકોને જ આ સહાય મળવા પાત્ર થશે.
સાથે જ મિત્રો જો પરિવારની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા છે તો મિત્રો તમે સરળતાથી અરજી કરાવી શકો. તમને સરળતાથી મિત્રો આ યોજના અંતર્ગત લેપટોપ મળી જવાનું છે. અને અરજી મિત્રો ગુજરાતમાં રહેતા હોય તેવા બાળકો જ કરી શકે. ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓએ જ મિત્રો આ યોજના અંતર્ગત લાભ મળશે. તમારા પરિવારમાં મિત્રો કોઈને સરકારી નોકરી લાગેલી ન હોવી જોઈએ. જો મિત્રો તમારા પરિવારમાં કોઈને પણ સરકારી નોકરી લાગેલી હશે તો પણ મિત્રો તમને આ લેપટોપ સહાય યોજના અંતર્ગત જે છે તે લાભ મળવા પાત્ર થશે નહીં. તો મિત્રો આ જે છે તે ખાસ કરીને થઈ ગઈ લેપટોપ સહાય યોજના. તો મિત્રો હાલ આજના દરેક સમાચાર, જેમાં આપણે ગુજરાત સમાચાર, હવામાન સમાચાર, ખેડૂત સમાચાર, દરેક યોજના, આ દરેક માહિતીઓ મિત્રો આપેલી છે. તો ખાસ કરીને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. વિડીયો મિત્રો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. સાથે જ તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપની અંદર આ વિડીયો શેર કરજો, જેથી દરેક લોકોને પણ મિત્રો આ સાચી અને સચોટ માહિતી અને સમાચારો મળી જાય. બાકી મિત્રો ખબર ગુજરાત ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે દરરોજ સાંજે 7 અને 10 કલાકે આપણી આ ચેનલ ઉપર સમાચારો લાઈવ થતા હોય છે, તે મિત્રો તમને મળી જાય. તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હું ઉમંગ રજા માંગુ છું આજની અંદર. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.